لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. આપણી બહેસ, આપણો સુજે હદીસે મેરાજના એક્સપ્લિકાશીઓ બાબતે હતી કે જેને શરહે હદીસે મેરાજ કહીએ છીએ. હદીસે મેરાજ એ હદીસને કહેવામાં આવે છે કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ ઉપર જાય છે અને ત્યાં અલ્લાહ સાથે વાતચીત કરે છે. આ વાતચીતને હદીસે મેરાજ કહેવામાં આવે છે. એમાં ખુદાવંદી આલમ પોતાના રસૂલની સાથે જે વાત કરે છે એ દરઅસલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. નહીતર આ મેરાજ ઇસ્લામના શરૂઆતથી ઘણા વર્ષો પછી આગળ વધી, પછી વજૂદમાં આવી. ઇસ્લામ આવી ગયો પછી ઘણા વર્ષો પછી રસૂલે ખુદા મેરાજ ઉપર જાય છે. શાયદ 9-10 વર્ષ વીતી ગયા ઇસ્લામ આવ્યા પછી, અને પછી રસૂલે ખુદા મેરાજ ઉપર જાય છે. અને આ હદીસે મેરાજમાં ખુદાવંદી આલમ જે વાત કરે છે તો એ ખુદા પોતાની વાત કરે છે, જાણે પોતાના દિલની વાત કરે છે કે હું કેવા બંદાને ચાહું છું, બંદાએ કેવી રીતે રહેવું જોઈએ. એના ઉપર આખી હદીસ આ અખલાક બાબતે છે. તો દરઅસલ આ હદીસ રસૂલ માટે નથી, બલકે આ હદીસ આપણા માટે છે. ખુદાવંદી આલમ આ હદીસમાં ઇરશાદ ફરમાવે છે, વજબતુ મુહબ્બતી, મેં મારી મોહબ્બતને વાજિબ કરી છે. હવે ખુદાવંદી આલમ ઉપર કોઈ વસ્તુ વાજિબ નથી, પરંતુ ખુદાવંદી આલમ કહે છે કે મેં એક મારી ઉપર વાજિબ કરી નાખ્યું છે. દાખલા તરીકે કોઈ ઇન્સાન કહે કે મેં રોજ 1 કલાક સુધી દોડવાનું મેં મારા ઉપર વાજિબ કરી નાખ્યું છે. ના તો એને ડોક્ટરે કીધું છે કે તારે દોડવું જરૂરી છે, ના તો કઈ ઇસ્લામનો હુકમ છે, ના તો કઈ જમાતનો હુકમ છે, ના તો કઈ સરકારનો હુકમ છે. પરંતુ એ માણસ ને કોઈ મજબૂર નથી કર્યો, પરંતુ એ માણસે ખુદ પોતા ઉપર વાજિબ કરી લીધું છે, લાઝિમ કરી લીધું છે. એવી જ વાત અહીંયા છે કે ખુદાવંદી આલમ ફરમાવે છે, વજબતુ મોહબ્બતી, મેં મારી મોહબ્બતને વાજિબ કરી લીધી છે. કોના માટે? 4 પ્રકારના માણસો માટે. المتحابين فيه والمتقاطعين فيه والمتواصلين فيه والمتوكلين عليه. આ 4 પ્રકારના માણસો માટે મેં મારી મોહબ્બતને વાજિબ કરી દીધી છે.
અગર કોઈ ઇન્સાનથી આ દેશનો પ્રેસિડા મોહબ્બત રાખવા લાગે, દોસ્તી રાખવા લાગે, તો એ માણસ આખા ગામમાં કહેતો ફરશે કે મારે દેશના રાજા સાથે બહુ સારું છે, એ મારાથી બહુ દોસ્તી રાખે છે, એ મારીથી બહુ વધારે મોહબ્બત રાખે છે. પરંતુ કાયનાતનો બાદશાહ અગર કોઈ ઇન્સાન સાથે મોહબ્બત રાખવા લાગે તો એ ઇન્સાનની વેલોર કેટલી વધારે હશે, એને દુનિયા તથા આખેરતમાં કઈ વસ્તુની કમી હશે. આપણા માટે પણ જરૂરી છે કે આપણે ખુદાની મોહબ્બતને ખેંચીએ. હવે મા બાપ જે હોય એ ઘરમાં બધી ઔલાદ સાથે મોહબ્બત આટલી બધી સરખી નથી હોતી, પરંતુ જે છોકરો ડાયો હોય, મા બાપનું કયું માનતો હોય, બધા એના કામ પોતાના સમયસર કરી નાખતો હોય, તો પછી શું કહેશું કે આ બાપની મોહબ્બત આ દીકરા ઉપર બહુ વધારે છે. હઝરતે યાકૂબના 12 દીકરા હતા, પરંતુ આ 12 દીકરામાં બધાની સાથે મોહબ્બત સરખી નહીં હતી. 12 ના બાપ યાકૂબ હતા, પરંતુ હઝરતે યુસુફ અલૈહિસ્સલામને વધારે ચાહતા હતા. તો હવે બીજા દીકરાઓએ શું કરવું જોઈએ કે યુસુફ જેવા બને અખલાકમાં, હોશિયારીમાં, તો બાપની મોહબ્બત ખેંચાય. એવી જ રીતે આપણા માટે પણ જરૂરી છે કે આપણીથી ખુદા મોહબ્બત રાખે એવા દુનિયામાં આપણે કામ કરીએ. પરંતુ ખુદાની મોહબ્બત આપણા સાથે કેટલી ડિગ્રીમાં છે એ ખબર છે કોઈને? અત્યારે કે એ પણ નથી ખબર કે શું ખુદા આપણાથી મોહબ્બત રાખે છે કે નથી રાખતો. શું કોઈ ઇન્સાન કહે છે કે ભાઈ મારી પાસે એવું મશીન છે કે જેનાથી હું માપી શકું કે ખુદાવંદી આલમ મારા સાથે મોહબ્બત રાખે છે? છે કે એવું મશીન? નથી. ખુદાવંદી આલમ આ જ હદીસમાં આગળ કહે છે કે મારી મોહબ્બતને માપવાની, મારી મોહબ્બત માટેની કોઈ ખાસ નિશાની નથી, પરંતુ હું કોની સાથે મોહબ્બત કરું છું એ જોઈ લ્યો. અલ મુતહાબ્બીન ફી, એટલે શું? મુતહાબ્બીન ફી એટલે કે જે ઇન્સાન આપસમાં દોસ્તી અલ્લાહ માટે રાખતો હશે એને હું દોસ્ત રાખીશ. આપણે કોઈ સાથે દોસ્તી કરીએ તો એ દોસ્તીને ખુદાવંદી આલમ પસંદ કરે છે, એ માણસને પણ અલ્લાહ પસંદ કરે છે. તો જરૂરી છે કે આપણી દોસ્તી જે છે એ અલ્લાહ માટે હોવી જોઈએ. આજનો જમાનો બહુ ખરાબ છે. દોસ્તીની વાત આવે એટલે છોકરાની વાત આવે કે તું કોના સાથે દોસ્ત છો, તો એ બીજા છોકરાનું નામ નહીં લે, બલકે છોકરીનું નામ લેશે. અથવા કે એટલી દોસ્તીનો મતલબ બગડી ગયો છે કે કોઈ છોકરાને પૂછીએ કે ભાઈ તારી દોસ્ત કોણ છે, તારો દોસ્ત કોણ છે, તો એ કોઈ છોકરાનું નામ નહીં લે, બલકે ફેસબુકનું લિસ્ટ ગણાવવા બેસી જશે કે મારા ફેસબુકના કોન્ટમાં 500 છોકરી છે, અથવા તો 40 છોકરી છે, 30 છોકરી છે. કેવું લાગી જશે? પેલા જમાનામાં શાદી કરવી હોય તો એની પૂછતાછ કરવામાં આવતી એના ફામી લોકોથી, એના પાડોશી લોકોથી, પરંતુ અત્યારે બહુ આસાન થઈ ગયું. અગર કોઈ છોકરા અથવા છોકરીનો શાદી કરવી હોય તો બસ એનું ફેસબુકનું એકાઉન્ટ ખોલીને જોઈ લ્યો કે એમાં કેટલા દોસ્ત છે ને કેવા કેવા દોસ્ત છે, ખબર પડી આવશે. પરંતુ ખુદાવંદી આલમ કહે છે, આ જે ફેસબુકની વાત કરી આપણે જે દોસ્તી સમજીએ છીએ એ નહીં, બલકે ખુદાવંદી આલમ ફરમાવે છે કે જે માણસ દોસ્તી કરશે મારા માટે, મારા ખાતર, હું એને દોસ્ત રાખીશ, હું એના સાથે મોહબ્બત રાખીશ. હવે દોસ્ત દુનિયામાં 3 પ્રકારના હોય છે. પહેલા પ્રકારના દોસ્ત જમણ જેવા હોય છે.
ખાવાનો દેજુને, પેતી દેજુને, દીને, એની જેમ હોય છે. બીજા પ્રકારના દોસ્ત મેદિકામાં જેવા હોય છે, દવા જેવા હોય છે. અને ત્રીજા પ્રકારના દોસ્ત દર્દ જેવા હોય છે, બીમારી જેવા હોય છે. શું કહેવાય ફ્રેન્ચીમાં? મલાદીએ જેવા હોય છે. આ 3 પ્રકારના દોસ્તો હોય છે. જમણના દોસ્ત, જમણ જેવા દોસ્ત કે જેની આપણને અવારનવાર જરૂર પડતી હોય, જેની સાથે આપણે ઉઠક બેઠક રાખતા હોય, જેની સાથે આપણે ફરવા માટે જતા હોય. છોકરીની વાત જ નથી. આપસમાં 2 છોકરા દોસ્ત અથવા 2 દીકરી, 2 છોકરીઓ દોસ્ત, આપણે એની વાત કરીએ છીએ કે આ જમણ જેવા હોય, એકબીજાની જરૂર પડતી હોય અને એના વગર હાલતું પણ નથી. જેવી રીતે જમવા વગર આપણને નથી હાલતું, એમ ઈ દોસ્ત વગર પણ નથી હાલતું. બીજા પ્રકારના દવા જેવા હોય, બહુ ગમે ના, પરંતુ પરાણે ખાવું પડે. પરાણે જે છે દવા ખાવી પડે. ઈ છે સમાજના પ્રોફેસર અથવા તો આલિમ લોકો, જે ગમતા ના હોય કારણ કે ભાટા જ દેતા હોય મેમ્બર ઉપરથી, ગમે ના, પરંતુ કઈક મસલો આવે, કઈક તાવીઝ કરાવવું હોય અથવા તો કઈ નિકાહ પડાવવા હોય તો જરૂર પડે, પરાણે જવું પડશે આલિમ પાસે. ઘણા માણસો તો અમુક જમાતમાં એવા હોય છે કે જેને મેં જિંદગી ભર ના જોયા હોય, પરંતુ 2 જગ્યાએ દેખાય, એક મરણમાં ને એક પરણમાં. જયારે એના નિકાહ કરવાના હોય ત્યારે દેખાય, અને જયારે આખરી મોઢું દેખાડવાનું હોય ત્યારે ઘણી વખત દેખાય. પરંતુ આ આવે છે, આ પણ દોસ્ત જેવા છે, મુશ્કેલાતને હલ કરે છે. તો આ દવા જેવા છે. પરંતુ અમુક દોસ્ત જે છે એ દર્દ જેવા છે, બીમારી જેવા છે. એ દોસ્ત કોણ છે? એ બેવકૂફ દોસ્ત છે. બેવકૂફ તો સમજો છો ને? ગેલા જેવા. ગેલા તો ના હોય પણ આપણને ગેલા કરી નાખે, એના જેવા દોસ્ત હોય છે. એ આપણને કઈ સલાહ કોનસે આપશે તો મુસીબત, આપણી સાથે આવશે તો મુસીબત, આપણી વાત કરશે તો મુસીબત, આપણે એને કઈ વાત કરશું તો મુસીબત. આવા દોસ્ત દર્દ જેવા દોસ્ત હોય છે. કુરાન કહે છે કે આવા દોસ્ત અગર જો તને મળે, આવું કોઈ મળે, وَإِذَا خَاطَبَهُمُ الْجَاهِلُونَ قَالُوا سَلَامًا, કે જ્યારે તને કોઈ જાહિલ અને નાદાન કોઈ તને સલામ કરે. હવે આવા બેવકૂફ માણસો, ગેલા માણસો ઘણી વખત જે છે આપણને આપણે બધા મોટા મોટા સારા સારા વ્યક્તિ સાથે ઉભા હોય ત્યાં આવીને કહે, ત્યાં અવાજ કરીને કહે, કેમ છો એલા? તો ખુદાવંદી આલમ કહે છે કે ના, વધારે તો એને માથાકૂટ ના કર, બલકે કહી દે કાલુ સલામા, સલામુન અલૈકુમ. એના સાથે ના બહેસ કરવાથી ફાયદો, એના સાથે ના બાજવાથી ફાયદો, એના સાથે ના બોલવાથી ફાયદો. આવા લોકોથી છેટા રહેવું જોઈએ. હવે આ દોસ્તી સમાજમાં બહુ જરૂરી છે. હતા કે હદીસમાં છે, લગભગ મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, કોશિશ કર કે તારા દોસ્તો વધારે હોય. તારા ગમે એટલા દોસ્તો હશે એ ઓછા છે, લાખો દોસ્તો હશે તો એ પણ ઓછા છે. દુશ્મનાવટ કોઈથી ના કર, કારણ કે એક પણ દુશ્મન હોય તો એ વધારે છે. બહુ ઇમ્પોર્ટન્ટ હાદીસ છે આ જમાત માટે, ખુસુસન અંચેરાબે જમાત માટે વાત કરું છું. દવા જેવો છું ને, કડવી વાત જ કરીશ ઇન્શાઅલ્લાહ. આ હદીસ જો આ જમાતમાં આવી જાય તો પછી અંચેરાબેનું નામ બહેતરીન જમાતો તરીકે ઉપર આવી શકે છે. શું છે કે દોસ્ત ગમે એટલા વધારે હોય ઓછા છે,
દુશ્મન એક પણ હોય વધારે છે. માટે કોશિશ કરીએ કે આપણે બધા આપસમાં દોસ્ત હોઈએ અને દુશ્મનાવટ ના હોય આપણા વચ્ચે. એ કેવી રીતે પોસિબલ થાય? આપણે કોઈ દિવસ આપણા દોસ્તનું ખરાબ નહીં બોલીએ, આપણે કોઈ દિવસ આપણા દોસ્તની ગીબત નહીં કરીએ. હવે તમને સમજાય એટલા માટે આ એક મિસાલ દેતો જાઉં. એક છોકરીને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. કાન ખોલીને સાંભળશે, કોઈને નથી આવે. એક છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. છોકરી પણ એના પ્રેમમાં હતી. એમ નથી કહેતો જાયઝ છે, પરંતુ હતું. બંનેમાં દોસ્તી. પરંતુ છોકરાનો પ્રોબ્લેમ એ હતો કે છોકરો ટકલો હતો, માથામાં વાળ નહીં હતા નેચરલી. તો બધા એ છોકરીને ચીડવે કે તારો કોપિંતો જે છે એ ટકલો છે. તો એક વખત એ છોકરી જવાબ દે છે, વિચાર કરો, એનામાં ઐબ છે, છોકરામાં ઐબ છે કે એને નેચરલી વાળ નથી ઉગતા, પ્રોબ્લેમ છે. પરંતુ આ છોકરી જવાબ દે છે કે મારો કોપિંતો ચાંદ જેવો છે. શું તમે ચાંદના માથામાં કઈ વાળ જોયા છે? એક દરૂદ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. શું તમે ચાંદના માથામાં ક્યારેય વાળ જોયા છે? ચાંદ એટલે જે રાત્રે ઉગે છે ને શું કહેવાય? લ્યુન. કહેવાનો મકસદ ઈ છે કે જ્યારે દોસ્તી થઈ જાય છે તો પછી એના ઐબ પણ એને મીઠા દેખાય છે. માથામાં વાળ નથી તેમ છતાં એની સરખામણી ચાંદની સાથે કરી. તો આપણે અગર જો આ વસ્તુને આપણા સમાજમાં લઈ આવીએ, એકબીજા સાથે દોસ્ત થઈ જઈએ, હકીકી માનામાં દોસ્ત, તો પછી એકબીજાની બુરાઈ નહીં કરીએ, આપણે એકબીજાની ગીબત નહીં કરીએ. આપણા ભાઈની જે ભૂલ હશે એને પણ આપણે સારી જગ્યા ઉપર લઈ જવા કોશિશ કરશું. અને આ હદીસમાં છે કે તમારા ભાઈની વાતને હંમેશા એને હુસ્ને ઝન ઉપર લઈ જવા કોશિશ કરો, ના કે બદગુમાની ઉપર. હદીસમાં છે ને કે અગર કોઈ મોમિન ભાઈ શરાબની દુકાનેથી નીકળે તો પણ તમે નેક ગુમાની કરો કે ઈ જે છે કંઈક કામ માટે ગયો હશે, ના કે શરાબ પીવા ગયો હશે. તો આપણે આ જમાતમાં આ વસ્તુ કરવા લાગીએ કે એકબીજા પ્રત્યે મોહબ્બત કરી નાખીએ અને એકબીજા પ્રત્યે દોસ્તી કરી નાખીએ અને એકબીજાની વાતને રિસ્પેક્ટ કરીએ, તો પછી પ્રોબ્લેમ નહીં હોય. આપણે આપસમાં દોસ્ત થઈ શકશું અને આ હદીસ ઉપર અમલ પણ કરી શકશું કે આ દોસ્ત ગમે એટલા હોય ઓછા છે અને દુશ્મન ગમે એટલા હોય ઓછા હોય એ પણ વધારે છે. આ બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પરંતુ આ એક સામાજિક વાત કરી કે આપણે બધા એકબીજાના દોસ્ત થઈ જઈએ. પરંતુ રસૂલે ખુદા એક હદીસ ફરમાવે છે કે દોસ્તી કોના સાથે કરવી. હવે દરેક ઇન્સાન, આપણી આખી જમાત છે, આપણે એકબીજાના દોસ્ત દાખલા તરીકે, પરંતુ દરેકે દરેક માણસનો કોઈ ખાસ દોસ્ત હોય છે. આ દોસ્ત કેવો હોવો જોઈએ એની માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન ફરમાવે છે. રસૂલે ખુદા 3 સિફત બયાન કરે છે કે ઇન્સાનનો દોસ્ત કેવો હોવો જોઈએ, અમી કેવો હોય. પહેલી વસ્તુ કે તમે એના સામે જુઓ તો તમને અલ્લાહની યાદ આવે. કોની યાદ આવે? અલ્લાહની યાદ આવે. હવે આપણે કોઈ દોસ્તને જોઈએ અને ફેસબુકની વાત વધારે કરતો હોય તો એની સામે જોઈએ ત્યાં ફેસબુક યાદ આવી જાય. કોઈ માણસ જે છે એ ફિલ્મ વધારે જોતો હોય અને ફિલ્મની વાત વધારે કરતો હોય તો એને જોઈએ ત્યાં ફિલ્મ યાદ આવી જાય. ઘણા માણસ જે છે એ ફૂટબોલના બહુ શોખીન હોય, દડાના બહુ શોખીન હોય, એના પાસે મિલ વિસાનો રેકોર્ડ હોય કે ભાઈ કોણ ક્યાં રમ્યું હતું, તો આપણે એના સામે જોશું
તો પરબારો દડાની વાત યાદ આવી જશે. પરંતુ દોસ્ત એવા હોવા જોઈએ જે દીનદાર હોય, એવા હોય કે જેની સામે જોઈએ તો આપણને અલ્લાહની યાદ આવે કે ભાઈ મેં સવારની નમાઝ આજે નહોતી પડી હતી ને બધાએ ઇન્શાઅલ્લાહ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો પહેલી સિફત રસૂલે ખુદા બયાન કરે છે કે દોસ્ત એવો હોવો જોઈએ કે જેની સામે જોઈએ તો અલ્લાહની યાદ આવે. બીજી વસ્તુ, જ્યારે ઈ કઈ બોલે તો ઈ એનો બોલ જે છે ઈ આપણા ઇલ્મમાં, આપણા નોલેજમાં વધારો કરે એવો હોય. એટલે જાહિલ અને નાદાન માણસ સાથે દોસ્તી ના કરીએ, બલકે એજ્યુકેટેડ પર્સન સાથે, સારા ભણેલા માણસ સાથે, દીનદાર વ્યક્તિ સાથે દોસ્તી કરીએ કે ઈ કઈ આપણા સાથે વાત કરશે તો આપણા ઇલ્મમાં વધારો થશે. આપણા ચટાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે, કે મારો ખરો દોસ્ત ઈ છે કે જે મારા ઐબને મને હદિયો કરે, મારા ઐબ મને બયાન કરે. ઇમામે સાદિક અલૈહિ સલામમાં તો કાંઈ ઐબ નહીં હતા, પરંતુ આ હદીસ આપણા માટે છે કે દોસ્ત ઈ છે કે બીજા દોસ્તને સુધારે, કંઈક એના ઇલ્મમાં વધારો કરે. ત્રીજી સિફત રસૂલે ખુદા ફરમાવે છે, તેના અમલ જોતા કયામતની યાદ આવે. એ નમાઝ પડતો હોય, તસ્બીહ પડતો હોય અથવા તો ખુદાને યાદ કરતો હોય તો આપણને પણ એમ થાય કે ચાલ આપણે પણ આખિરત માટે કાંઈ ભાતું બનાવી લઈએ. પરંતુ અત્યારના જમાનામાં જોઈએ તો મિલાક અથવા તો કાયદો દોસ્તીમાં આ ત્રણ વસ્તુ નથી રહેતી. ત્રણ વસ્તુ કઈ ગઈ હતી? ઇન્શાઅલ્લાહ લખતા હશો. પહેલી વસ્તુ, એની સામે જોઈએ તો ખુદાની યાદ આવે, એની વાત આપણા ઇલ્મમાં વધારો કરે. અને ત્રીજું, એના અમલ જે છે એ આપણને આખિરત અને કયામતની યાદ દેવરાવે. પરંતુ અત્યારે નહીં. અત્યારે દોસ્તી કોના સાથે? જે વધારે આપણને હસાવી શકે, જે વધારે જોક કહેતો હોય, જેના પાસે પૈસો વધારે હોય, જેના પાસે ઊંચી ગાડી હોય, એવા સાથે દોસ્તી કરે. નહીં, આ બધી વસ્તુ ના કરીએ. જે કોકની ગીબત કરતો હોય, ઘણા માણસોની આદત હોય છે કે એવા માણસ સાથે દોસ્તી કરે કે જે આખા ગામની વાત લઈને એને આવે. એટલે કે રેડિયો સાંભળવાની જરૂર ના પડે, વો સાંભળવાની જરૂર ના પડે. શું કામ? કારણ કે એ દોસ્ત પાસેથી આખા ગામની ઘરની વાતો મળી જતી હોય. કોણ કોના સાથે બાજ્યું, કોણે કોને ખરાબ કીધું, કોણ ક્યાં ગયું હતું, કઈ છોકરો છોકરી ક્યાં પ્રોબ્લેમ થયો, બધી ખબર એના પાસે હોય. આવા માણસો દોસ્તો બધાને ગમતા હોય. પરંતુ ખુદા કહે છે કે ના, આવા માણસોથી દૂરી કરજે. પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા નથી આપણને. અહીંયા તો આપણને એવા દોસ્તો સાથે બહુ મજા પડશે કે જે આપણને ગુનાહમાં સાથ દેતો હોય, સાથે બજર પીતો હોય, સાથે શરાબ પીવામાં. શરાબી આપસમાં બહુ દોસ્ત હોય છે. શું કામ? કારણ કે એક સરખા હોય છે. પરંતુ આવા દોસ્તો જે છે એ બહુ નુકસાન પહોંચાડે છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ આયત ઇરશાદ ફરમાવે છે કે માણસો જ્યારે કયામતમાં ભેગા થશે ને ત્યારે કહેશે, યા લૈતની, ay કાશ. આ બહુ દાંશળ શબ્દ છે. આપણે ક્યારે બોલીએ છીએ ay કાશ? ધણી બાયડી પણ અને પછી ઘરવા સરખો ના હાલે, બે બાજે, ત્યારે ઓલો ધણી માથું પકડીને કહેતો હોય, એ કાશ આની કરતા તો કઈ ગરીબ છોકરીને લઈ આવ્યો હોત તો સારું હોત. આ એ કાશ એ બહુ દાંશરે વસ્તુ છે, અફસોસની વાત. ખુદાવંદી આલમ ઈ શબ્દને અહીંયા વાપરે છે કે જ્યારે ઇન્સાન એકદમ તૂટી જાય, કઈ રસ્તો ના દેખાય, ત્યારે ઈ અફસોસ કરીને એ કાશ કહે છે, યા લૈતની લમિત્તખઝતુ ફલાનન ખલીલા. એ કાશ મેં ફલાણા સાથે દોસ્તી ના કરી હોત. પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું. એ દોસ્તાર એને જહન્નમ સુધી લઈ જાય છે. માટે કોશિશ કરીએ કે એવા દોસ્તો સાથે દોસ્તી ના કરીએ.
આ એક મજલિસ દોસ્તી બાબતે હું સ્વેદમાં પડતો હતો 2006માં. અહીંયા તો ઓછી હદીસ બયાન કરી છે દોસ્તી બાબતે, પરંતુ ત્યાં આ રસૂલે ખુદાની હદીસ અને ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામની હદીસ બહુ જાજી બયાન કરી નાખી કે દોસ્ત કેવો હોવો જોઈએ. મજલિસ પૂરી થઈ એટલે એક ભાઈ મારા પાસે આવ્યા કે મૌલાના, તો હવે કોઈ સાથે અમે દોસ્તી કરી જ નહીં શકીએ. મેં કીધું કેમ? તો કે તમે એટલી બધી વાતો કરી કે દોસ્ત આવો હોવો જોઈએ ને આવો હોવો જોઈએ. કોઈ ઇન્સાનમાં આટલી બધી કેટેગરી નહીં મળે, કોઈ ઇન્સાનમાં આવી સિફત નહીં મળે. ત્યારે મેં જે જવાબ આપ્યો એ અહીંયા જવાબ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી મજલિસ માટે. મેં એને કીધું, ભાઈ તારામાં એ સિફત છે જે આજની બધી મજલિસમાં બયાન કરવામાં આવી? તો કે ના. મેં કીધું પહેલા કોશિશ કર કે તું સારો બની જા, તો તને દોસ્ત પણ સારો મળશે. તો અહીંયા જરૂરી છે કે આપણે બીજા કોઈથી, આપણા દોસ્તથી આશા રાખીએ છીએ કે આપણા દોસ્તની આપણે સામે જોઈએ તો આપણને ખુદા યાદ આવવો જોઈએ. તો પણ આપણે પણ એવા હોવા જોઈએ કે આપણો દોસ્ત આપણને જોવે તો એને ખુદાની યાદ આવે. એક હાથે તો તાળી નહીં પડે ને. છે કોઈ ઇન્સાન જે એક હાથે તાળી પાડી દે? આપણે ચાહીએ છીએ કે આપણો દોસ્ત એવો હોય કે જે બોલે તો આપણા ઇલ્મમાં વધારો થાય, તો આપણું ઇલ્મ પણ વધારવું પડશે કે આપણે બોલીએ તો એને પણ કંઈક જાણકારી મળે. આપણે એવી આશા રાખીએ છીએ કે આપણો દોસ્ત કઈ અમલ કરે તો આપણને કયામતની યાદ આવે, તો આપણે પણ એવા અમલ કરવા પડશે કે આપણા દોસ્તને કયામતની યાદ આવે. એક હાથે તો નહીં થાય. આપણે એ દોસ્તની સિફત જે હોય એ આપણામાં પેદા કરીએ કે કોઈ આપણા સાથે દોસ્તી કરે. આપણે સારા બની જઈએ, દોસ્ત આપણા જાજા હશે. પરંતુ આપણે અગર જો હલકા હશું તો આપણા દોસ્ત કોઈ નહીં હોય. ઇન્સાન પોતે સારો છે કે નહીં એ એને જાણવું હોય તો એના દોસ્તો તરફ જોવે કે એના દોસ્તો કેટલા છે ને કેવા છે. હવે આપણે સારું બનવું પડશે. ઇમામે રઝા અલૈહિ સલાતુ વસ્સલામ એમનાથી સવાલ કરવામાં આવ્યો, ખયારુલ ઇબાદ કોણ છે, કે સારા માણસો કોણ છે કે એના સાથે આપણે દોસ્તી કરીએ. સુઈલ અન અલી ઇબ્ન મૂસા રઝા અન ખયારિલ ઇબાદ ફકાલ. પછી ઇમામે ફરમાવ્યું કે જેનામાં 5 સિફત હોય, કે જેનામાં 5 વસ્તુ હોય એ ઇન્સાન બહેતરીન દોસ્ત બની શકે છે. પરંતુ આજે સમય નથી. ઇન્શાઅલ્લાહ આ મૌઝૂને આવતીકાલે આપણે કોમ્પ્લીટ કરશું આ હદીસને. અલગર્ઝ કહેવાનો મકસદ એ છે કે આપણા દોસ્તો સારા હોવા જોઈએ. દોસ્તની વાત આવે એટલે ફરબારું છોકરી અથવા તો છોકરીને પૂછવામાં આવે તો છોકરા તરફ વાત ના જાય. ઇન્સાન પોતાના દોસ્ત થકી જમાનામાં આગળ વધી શકે છે, ધંધામાં આગળ વધી શકે, એલેવ છે તો સ્કૂલમાં આગળ વધી શકે છે. દોસ્ત સારા હોવા જોઈએ. દોસ્ત હોય તો દોસ્તની એક્ઝામ્પલ આપણને કરબલાના મેદાનમાં મળે છે. એ છે ઇમામે હુસૈન અલૈહિ સલામના દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિર. હબીબ ઇબ્ન મઝાહિર ઇમામે હુસૈન અલૈહિ સલામના બચપનના દોસ્ત છે. ભલે હબીબ ઇબ્ન મઝાહિરની ઉંમર ઇમામે હુસૈન અલૈહિ સલામ કરતા વધારે છે, 10-15 વર્ષ લગભગ મોટા છે, પરંતુ દોસ્તીનો હક નિભાવે છે હબીબ ઇબ્ન મઝાહિર. કરબલાના મેદાનમાં જ્યારે શિમ્રનું લશ્કર આવે છે તો એવું ગૈઝો ગઝબથી આવે છે કે ઇમામે હુસૈનના ખૈમામાં બચ્ચાઓ ડરી જાય છે, માઓની ગોદમાં ચાલ્યા જાય છે. કારણ કે એટલી ઘોડાઓની ટાપુઓની આવાજ અને દોડવાની આવાજ અને ઈ લોકોનો ઘોંઘાટ એવો હતો કે બચ્ચાઓ ડરી જાય છે કે આ કોણ આવ્યું. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પણ બેચેન થઈ જાય છે. ઇમામે હુસૈનને બોલાવે છે પોતાના ખૈમામાં, પૂછે છે, ભાઈ આ કોનું લશ્કર આવ્યું કે જેનાથી બધા
બેચેન થઈ ગયા છે, બચ્ચાઓ ડરી ગયા છે. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, આ શિમ્રનું લશ્કર આવ્યું છે કે જે બહુ મોટું લશ્કર છે. તો કે શા માટે આવ્યું છે? તો કે આ હુસૈનના ખૂનના પ્યાસા છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સવાલ કરે છે કે ભાઈ, શું તમારો કોઈ દોસ્ત નથી કે જે તમારી નુસરત માટે આવે, તમારી મદદ માટે આવે? કહે છે, મારો એક દોસ્ત કુફામાં રહે છે. જનાબે ઝૈનબ કહે છે કે તો એમને બોલાવો, મારી તમન્ના છે કે કોઈ તમારી નુસરત માટે આવે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબના કહેવા ઉપર પત્ર લખે છે. આ પત્ર બહુ ટૂંકો છે. કે ઇમામે હુસૈન પત્રમાં લખે છે કે આ પત્ર હુસૈન તરફથી રજુલે ફકી, મુજતહિદ ફકી, અહેકામને જાણવા વાળો માણસ હબીબ ઇબ્ને મઝાહિરના નામ ઉપર રજુલે ફકીહ નામ આપે છે કે હું કરબલામાં છું, મારી મદદે પહોંચ. હબીબ ઇબ્ને મઝાહિર કુફાની ગલીઓ અને બજારમાં હતા, જોવે છે, અને હાથમાં ખિજાબ હતો કે ઈ દાઢીને કાળી કરી રહ્યા હતા, દાઢીને રંગ કરી રહ્યા હતા. બાર બજારમાં નીકળે છે, જોવે છે તલવાર વેચાઈ રહી છે, નેઝા વેચાઈ રહ્યા છે, જાણે આખું બજાર ભરાયેલું છે. હબીબ પૂછે છે કે આ શું છે? આજે કેમ આ બજાર લાગેલી છે? શું કઈ લડાઈ આવી છે? તો કે હા, કરબલાના મેદાનમાં લડાઈ છે. તો કે કોના સામે? તો કે હુસૈન ઇબ્ને અલીની સામે આ લડાઈ છે કે જે ઉમરે સાદ લશ્કર લઈને ગયો છે યઝીદના હુકમથી, ઇબ્ને ઝિયાદના હુકમથી. હબીબ ઇબ્ને મઝાહિર જ્યારે આ વાતને સાંભળે છે, હાથમાં જે ખિજાબ હતો ફેંકે છે અને કહે છે કે હવે હું મારી દાઢીને ખૂનથી રંગીન કરીશ. ઘરે આવે છે. ઘરમાં બેઠા હોય છે. અમુક જાગીરીન બયાન કરે છે, જમતા હોય છે. કોઈ દરવાજો ખટખટાવે છે. ઇમામે હુસૈનનો પત્ર આવે છે. હબીબ ઇબ્ને મઝાહિર પોતાના બાલ બચ્ચાઓથી રૂખસત થાય છે અને ઘરની બહાર નીકળે છે. પોતાના ગુલામ અને ઘોડાને લે છે અને શહેરની બહાર નીકળી જાય છે. અમુક તારીખ બયાન કરે છે કે હબીબ ઇબ્ને મઝાહિરની સાથે 70 માણસો અથવા તો 200 માણસો નીકળ્યા હતા કે જે રસ્તામાં એક લડાઈ થાય છે, એમાં શહીદ થાય છે અને હબીબ ઇબ્ને મઝાહિર એકલા પોગે છે. પરંતુ જે મશહૂર ઝાકરીન બયાન કરે છે કે હબીબ ઇબ્ને મઝાહિર અને એનો ગુલામ આ બંને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં પહોંચે છે. જ્યારે હબીબ ઇબ્ને મઝાહિર ના દૂરથી આવવાની આવાજ, એના ટાપુઓની આવાજ સંભળાણી, ઇમામે હુસૈન કહે છે, અલી અકબર, અય અબ્બાસ, જલ્દીથી બહાર આવી જાઓ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના દિલમાં ઉમંગ અને ખુશી હતી. શું કામ? કારણ કે એમના બચપનનો દોસ્ત હબીબ ઇબ્ને મઝાહિર આવી રહ્યો છે. બધાને બોલાવે છે. 18 જવાનાને બની હાશિમ અને બીજા ઇમામના સિપાહીઓ આગળ વધે છે કે હબીબ ઇબ્ને મઝાહિરનો ઇસ્તકબાલ કરે છે. હા, હબીબ ઇબ્ને મઝાહિર પહોંચે છે, ઇમામે હુસૈનના ગળે લાગે છે. બંને બચપનના દોસ્ત ગળે મળે છે, પરંતુ બંનેની આંખોમાં આંસુ છે. હબીબ ઇબ્ને મઝાહિર પૂછે છે કે મૌલા, તમે આ નરગે આદામાં કેવી રીતે ફસાઈ ગયા? કહે છે, આવો હબીબ, આપણે ખૈમામાં બેસીને વાત કરી.
હાજી ઇમામ હુસૈન અને હબીબ ઇબ્ન મઝાહિર ખૈમા તરફ આગળ વધતા હતા કે જનાબે ફિઝા સામે આવે છે કે જનાબે ઝૈનબની ખુશી ઉપજી કે જનાબે ફિઝા કહે છે હું જનાબે ઝૈનબનો મેસેજ લઈને આવી છું કે એ હબીબ ઇબ્ન મઝાહિર, એ હુસૈનના બચપનના દોસ્ત જનાબે ઝૈનબ તમને સલામ કહેરાવે છે. હબીબ ઇબ્ન મઝાહિર જ્યારે આ વસ્તુ જોવે છે, આ મંઝર જોવે છે, ઇમામ હુસૈન ને કહે છે મૌલા આ કેવો વખત આવી ગયો કે શહેજાદીઓ ગુલામને સલામ મોકલાવે છે. હા ઝદારો, હબીબ ઇબ્ન મઝાહિર એવા શખ્સ છે કે જે બુઝુર્ગ પણ છે અને ઇલ્મમાં પણ બહુ વધારે હોશિયાર છે. હા ઝદારો, આશુરનો વખત આવે છે, ઇમામ હુસૈન નમાઝ ઝોહર ને કાયમ કરે છે. હબીબ ઇબ્ન મઝાહિર ઇમામની પાછળ નમાઝ પડે છે. ઝોહરે કાયને સઈદ બંને ઇમામની આગળ ઉભા છે કે કોઈ તલવાર કોઈ તીર એના ઉપર વરસાદ આવે તો આ સઈદ અને ઝોહરે કાયન આગળ વધી અને તીરને પોતાના સીના ઉપર લેતા હતા અને ઇમામની હિફાજત કરતા હતા. પરંતુ ઇમામની નમાઝ તમામ થવા ઉપર આવી કે એક ફોજે યઝીદ માંથી એક માણસ બહાર નીકળે છે અને કહે છે એ હુસૈન જેટલી નમાઝ પઢવી હોય પઢી લે, આ નમાઝ તને કામ નહીં લાગે, તારી નમાઝ કબૂલ નહીં થાય, કારણ કે તે યઝીદની સામે બગાવત કરી છે. ઇમામની જસારત હતી કે હબીબ ઇબ્ન મઝાહિર થી રેવાયું નહીં, એક તલવારને ઉઠાવે છે, કહે છે મૌલા ખુદા હાફિઝ, ઈ જાલિમ ઈ માણસ કે જેણે ઇમામની બેહુરમતી કરી એને જહન્નમ વાસિલ કરે છે અને ત્યાં લડાઈ ચાલુ થઈ જાય છે. હબીબ ઇબ્ન મઝાહિર બહુ બહાદુરી સાથે લડાઈ કરે છે. પરંતુ એક વાત કહું, ઈ જમાનાનો સફર કૂફાથી કરબલા સુધીનો કે જે લગભગ અત્યારે 80 કિલોમીટર થાય છે, હબીબ ઇબ્ન મઝાહિર આ સફરને તય કરીને આવ્યા છે. થાકોડો પણ છે, પ્યાસા પણ છે. એ હબીબ ઇબ્ન મઝાહિર લડાઈ કરતા કરતા જખ્મી થઈ ઘોડાથી જમીન ઉપર આવે છે. આવાજ દે છે યા અબા અબ્દુલ્લાહ અલૈકા મિન્ની સલામ, ऐ मारा बचपन ना दोस्त अलविदा. इमाम हुसैन હબીબના સરાને આવે છે, હબીબની બાજુમાં બેસે છે, હબીબના માથાને પોતાના ખોળામાં રાખે છે અને કહે છે એ મારા દોસ્ત, જ્યારે તું કરબલામાં આવ્યો હતો મને બહુ ખુશી થઈ હતી, મારા દિલને ઢારસ મળી હતી, પરંતુ આજે મારી ઈ ઢારસ તૂટી ગઈ, આજે મારી ખુશી ગમમાં બદલાઈ ગઈ. એ હબીબ મને છોડીને જઈ રહ્યા છો. આઝાદારો, હબીબ આ દુનિયાથી રૂખસત થાય છે. આઝાદારો, ઇમામ એને લઈને ખૈમામાં આવે છે. આ જનાબે ઝૈનબો કુલસુમ અને બધી બીબીઓ જે હબીબના આવવા ઉપર ખુશી મનાવી રહી હતી, આજે વાહ હબીબ વાહ હબીબ નું માતમ કરી રહી છે. આઝાદારો, 11 મુહર્રમના બધા શોધાઓના સરને કાપવામાં આવ્યા અને નોકે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યા. એમાં હબીબ ઇબ્ન મઝાહિરનું પણ સર હતું. આ સરને નોકે નેઝા ઉપર રાખી બીજા સરોની સાથે આ કાફલાને, આ લૂંટાયેલા કાફલાને કૂફા પહોંચાડવામાં આવે છે. કૂફાની ગલી અને બાજારમાં આ કાફલાને ફેરવવામાં આવે છે. પરંતુ જ્યારે આ કાફલો હબીબ ઇબ્ન મઝાહિરના ઘર પાસેથી વટાય છે, હબીબનો છોકરો, હબીબનો દીકરો છત ઉપર ચડીને જોવે છે, એક એક સરની સામે જોવે છે કે આ બધા સર તો બહુ નૂરાની લાગે છે, પરંતુ ખુદા કોઈને આવો વખત ના દેખાડે. હા, હબીબના દીકરાની નજર હબીબ ઇબ્ન મઝાહિરના સર ઉપર પડી. હબીબનો દીકરો જોવે છે કે આ સર તો બહુ જાણીતું છે, એવું લાગે છે કે મારા બાપનું સર હોય.
હા, હબીબનો દીકરો છત ઉપરથી નીચે આવે છે અને પૂછે છે, જેના હાથમાં આ નેઝો હતો એને પૂછે છે કે ભાઈ બતાવ આ કોનું સર છે? ત્યારે એ માણસ કહે છે આ હબીબ ઇબ્ને મઝાહિર નું સર છે. આને દીકરાએ જ્યારે સાંભળ્યું કે આ તો મારા બાપનું સર છે, આવાજ દીધી, વાહ બધા. દીકરો સરની માંગણી કરે છે કે મને થોડી વાર માટે આ સર આપી દેવામાં આવે કે જેથી હું મારા બાપ ઉપર આંસુ આવી લઉં, મારા દિલને ઠંડક પહોંચાડું. હા, પૂછવામાં આવ્યું અને ઇજાઝત મળે છે. હબીબનું સર લોકે નેઝા ઉપરથી ઉતારી દીકરાના હાથમાં આપે છે. દીકરો આ સરને લઈ ઘરે આવે છે. હબીબની સૌજા માતમ કરે છે. આ હબીબનો દીકરો આ સરને ખોળામાં રાખી બાપની સાથે વાતો કરવા લાગે છે. એ મારા બાબા જાન, તમે અમને છોડીને ચાલ્યા ગયા. આ એક સર હતું કે જે હબીબના દીકરાને દેવામાં આવ્યું, પરંતુ હબીબનો દીકરો આ સર જ્યારે પાછું લેવામાં આવ્યું ત્યારે સહી સલામત હતો, દિલમાં ગમ હતો. પરંતુ મને એક ઈ મંઝર યાદ આવે છે કે જે કૈદ ખાનામાં એક બાપનું સર એક દીકરીને દેવામાં આવ્યો, ત્યારે એ દીકરી પોતાના બાપના સરને આગોશમાં લઈ ફરિયાદ કરે છે, એ બાબા જાન, તમારી બાત ખયામને સળગાવવામાં આવ્યા, મારા ગાલો પર તમાચા લગાવવામાં આવ્યા, કાનોમાંથી બાલી છીનવામાં આવે. બાબા, અમને કરબલાથી કૂફા, કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવ્યા. થોડી વાર થાય છે, આ સકીના પોતાના બાપના સર ઉપર સર રાખીને એવી રીતે સૂવે છે. ઈમાને સૈયદ સજ્જાદ ફરમાવે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.